હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 13, 14, 15 અને 16 પ્રકરણો તો કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ ધોરણ 12 સાયન્સનું પ્રથમ પ્રકરણ એ છે સજીવોમાં પ્રજનન. બરાબર છે? એની વિશે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. સજીવોમાં પ્રજનન છે એમાં સૌથી પહેલાં તો આપણે લેશું એનો જીવનકાળ. બરાબર કે જીવનકાળની અંદર ખાસ કરીને કહેવામાં આવ્યું કે સજીવના જન્મથી માંડી અને સજીવના મૃત્યુ સુધીનો સમયગાળો. બરાબર, સજીવના જન્મથી માંડી અને એના મૃત્યુ સુધીનો સમયગાળો છે એને એનો જીવનકાળ કહેવાય. વનસ્પતિ માંડી અને પ્રાણીઓ સુધી કહેવાય કે અમીબાથી માંડી અને મનુષ્ય સુધી ના દરેકે દરેક સજીવો છે એના જીવનકાળ વિશેની આપણે ચર્ચા કરીએ તો બધાના જીવનકાળ એક સરખા નથી હોતા. બધાના જીવનકાળ જુદા જુદા હોય છે. બરાબર છે? અને ધારો કે કદ ઉપર પણ આધારિત નથી. માની લ્યો કે જો તમે કાગડો અને પોપટ એ બેયના જીવનકાળ વિશે જુઓ તો તમે બેયનું કદ તો સરખું જ. કાગડા અને પોપટના કદમાં કાંઈ ફરક નથી. પરંતુ જો તમે જોશો ને તો કાગડો છે એ 15 વર્ષ જીવે. બરાબર, એનો જીવનકાળ 15 વર્ષ છે, પણ પોપટનો 140 વર્ષ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક સરખો કદ હોવા છતાં પણ એક સરખો જીવનકાળ હોય એ આવશ્યક હોતું નથી. બરાબર છે? પછી ખાસ કરીને આપણે જોઈએ ને તો સજીવો છે એ એમ કે આસપાસના કુદરતી પર્યાવરણને એ બધા ઉપર એની આ ઉંમરની અસર થતી હોય છે, જીવનકાળની અસર થતી હોય છે. એક કોષીય સજીવોને, પ્રસ્તાવનામાં એક વાક્ય છે, એક કોષીય સજીવોને બાદ કરતા કોઈ સજીવ અમર નથી. તો તમને તો એક કોષીય સજીવ કઈ રીતે અમર થયો? બરાબર છે? તો એક કોષીય સજીવ શું કરે? તો કે એક કોષમાંથી એના જેવા જ બીજા 2 કોષ બનશે. ખ્યાલ આવ્યો? એ દ્વિભાજન અથવા બહુભાજન દ્વારા એ પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે. એટલે એ શું થયું કે એના જેવા જ બીજા 2 કોષો બનતા ગયા. એટલે એ જે થયું ને એમાં એનું અસ્તિત્વ નાશ નથી પામ્યું, એનું મૃત્યુ નથી થતું, પરંતુ એમાંથી 2 કે એકમાંથી અનેક કોષો છે ને એ બનતા જોવા મળે છે. એટલા માટે જો આપણે એમ કહેવાય કે આના જીવનકાળ છે એની અંદર આપણે જોવા જઈએ તો બાકીના બધા સજીવોનું મૃત્યુ આવે, પરંતુ એક કોષીય સજીવનું મૃત્યુ આવતું નથી. આપણને પાઠ્યપુસ્તકમાં કેટલાકમાં ખાલી જગ્યા છે આપેલી અને કેટલાકમાં આપણને આપેલું છે ટેક્સ્ટ બુકે આંકડો. બરાબર છે? હું તમને આ સજીવોના આંકડા છે એ જરા નોંધ કરાવું છું કે જેમાં ખાલી જગ્યા હશે એ નોંધી લેજો. ધારો કે હાથી છે, આ રેફરન્સ બુક્સમાં આપેલી છે આ ઉંમરો. બરાબર, ઘણી વાર એવું થાય ગૂગલમાં ને એમાં જુદી હોઈ શકે. 75 વર્ષ હાથી છે. બરાબર છે? પછી ગુલાબ 10 વર્ષ. ત્યાર પછી છે કૂતરો 25 વર્ષ. ત્યાર પછી છે પતંગિયું 1 થી 2 અઠવાડિયા. ત્યાર પછી છે કેળ 25 વર્ષ. ગાય 25 વર્ષ. ત્યાર પછી છે પોપટ 140 વર્ષ. કાગડો 15 વર્ષ. પછી છે મગર 60 વર્ષ. એ સિવાય તમે જોવા જાવ તો ઘોડો 50 વર્ષ. ઘોડા પછી છે ફળમાખી 1 મહિનો. બરાબર? ત્યાર પછી ડાંગરનો છોડ 4 મહિના. બરાબર? ત્યાર પછી છે કાચબો 150 વર્ષથી 200, 150, 200 વર્ષ એમ. વડનું વૃક્ષ 300 થી
500 વર્ષ સમવેર અરાઉન્ડ. તો આ જે છે ને આ આંકડાઓ છે. આમાંથી ધારો કે જ્યાં ખાલી જગ્યા હોય, ધારો કે હાથીમાં ખાલી જગ્યા છે, ગુલાબમાં ખાલી જગ્યા છે, કૂતરામાં ખાલી જગ્યા છે, પતંગિયો આપ્યો છે, કાગડો આપ્યો છે, કેળમાં ખાલી જગ્યા છે, ગાયમાં ખાલી જગ્યા છે. બરાબર. તો આ રીતે તમે જે ટેક્સ્ટ બુકમાં ખાલી જગ્યાઓ છે ને એ પૂરી લેજો ખાસ કરીને. સમજી ગયા એમ? કદાચ તમને આમાંથી પૂછી શકાય કે ભાઈ જે તે વનસ્પતિ કે પ્રાણી છે એનો જીવનકાળ કેટલો. બરાબર છે. અને એ જીવનકાળ અનુસાર તમારે આ કોષ્ટકને ટેક્સ્ટ બુકમાં જ છે તો ટેક્સ્ટ બુકમાં તમે આની અંદર ખાલી જગ્યાઓને પૂરી દો એટલે તમને ખ્યાલ આવે. એક બીજું તમને યાદ રાખવા માટે શું કરાય ખબર છે? ધારો કે આપણે એમ જોઈએ ને કે વડનું વૃક્ષ નંબર 1 છે અને એકડો આપી દો. બીજા નંબરે શું? તો કે કાચબો. ત્રીજા નંબરે શું છે? તો કે પોપાટ. 140 વર્ષ પછી આવ્યો મગરનો વારો, એ નંબર 4. પછી 50 વર્ષવાળા કેટલા? ના, નંબર 4 જે છે ને હાથી 75 વર્ષ. નંબર 5 છે ને એ છે મગર. પછી 50 વર્ષ તો કે ઘોડા, એટલે નંબર 6. એનાથી નીચે તો કે 25 વર્ષવાળા 2-3 છે, એ 7. 25 વર્ષ પછી તો કે 10 વર્ષ ને 15 વર્ષ વાળા લઈ લ્યો તો 15 વર્ષ આ 8 કાગડો, 9મો ગુલાબ. બરાબર છે. પછી 10મો ડાંગરનો છોડ, ફળમાખી 11 અને પતંગિયું 12. આવી રીતે તમારે છે ને ઉતરતા ક્રમમાં આખું કહેવાય કે આંકડાને ગોઠવી દેવાના છે કે હાઈએસ્ટ 300 થી 500 વર્ષ. તો શું થાય ખબર? કે તમને આંકડા સરળતાથી યાદ રહે. એવું નહીં કે ટેક્સ્ટ બુકની લીટીમાં જે રીતે આપ્યા છે એ રીતે નહીં. બરાબર છે. બીજું તમને ઘણીવાર આ વનસ્પતિ કે પ્રાણીઓના નામ આપ્યા હશે અને એને કહેશે કે ભાઈ તમારે એને ચડતા કે ઉતરતા ક્રમમાં એના જીવનકાળને આધારે યોગ્ય ક્રમમાં ગોઠવો તો તમારે આનો ઉપયોગ કરી અને આ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના રહેશે. બરાબર છે. હવે પ્રજનન કોને કહેવાય? તો કે પ્રજનન એક એવી જૈવિક ક્રિયા છે કે જેના દ્વારા સજીવો છે ને એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને સંતતિ ઉત્પન્ન કરે છે. બરાબર. પ્રજનનની પ્રક્રિયા છે એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સજીવો પોતાનું જીવનનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને સંતતિ ઉત્પન્ન કરે છે કે જે પોતાના પિતૃ જેવા જ લક્ષણો છે એ ધરાવતી હોય છે મોટે ભાગે. અને પેઢી દર પેઢીની સાતત્યતા એટલે કે સતતતા જળવાય છે. કોને લીધે? તો કે પ્રજનનને લીધે. શા માટે આનુવાંશિકતા કે ભિન્નતા જોવા મળે છે એ તમારે ચેપ્ટર નંબર 5 જનીન વિદ્યાનું પ્રકરણ 5 આપણે લેશું એની અંદર આવી જશે. બરાબર છે. એટલે તમને પ્રજનન છે એમાં સમાનતા કે ભિન્નતા, આનુવાંશિકતા અને ભિન્નતા શા માટે જોવા મળે છે એ તમને એની અંદર આવી જશે. હવે જો આપણે જોઈએ તો સજીવ છે એમાં વિવિધતા માટે, એને બહુગુણિત થવા માટે થઈ અને જે વિવિધ પ્રકારની પ્રજનન પદ્ધતિ છે એ પ્રજનન પદ્ધતિ ઉપર ખાસ કરીને કયા પરિબળો આધારિત છે? તો એક તો સજીવોની પ્રજનન પદ્ધતિ ઉપર એનું નિવાસ સ્થાન આધારિત હોય કે કઈ જગ્યાએ નિવાસ કરે છે. બરાબર. એની આંતરિક દેહધર્મ વિદ્યા, એનું પાચન કેવું થાય, એનું શ્વસન કેવું થાય, એનું રુધિરાભિષણ કેવું થાય, એનું ઉત્સર્જન કેવું થાય, એની આંતરિક દેહ ધર્મ વિદ્યા કહેવાય. બરાબર. એ એની પાછળ જવાબદાર છે. પછી તો કે બીજા અન્ય પરિબળો, એ પર્યાવરણીય પરિબળો હોય. પછી બરાબર કેટલાકના એમ કહેવાય કે પ્રજનન ઉપર તાપમાનની અસર થતી હોય, કેટલાકના પ્રજનન માટે પાણી જરૂરી હોય. આવું બધું જે છે ને એ અન્ય પરિબળોમાં આવે. તો આ બધા પરિબળો અસર કરે છે અને એના મુખ્ય પ્રકાર પાડીએ તો 2 છે. એક અલિંગી પ્રજનન ને બીજું લિંગી પ્રજનન.
બરાબર. અલિંગી પ્રજનન કેને કહેવાય? તો કે એક જ કોષ અથવા એક જ સજીવ એ સમગ્ર દેહનું સર્જન જો કરે તો એને શું કહેશું? અલિંગી પ્રજનન. રાઈટ. અને લિંગી પ્રજનન કેને કહેવાય? તો કે બે અલગ અલગ સજીવ કે બે અલગ અલગ કોષ પરસ્પર જોડાય અને નવા સજીવનું સર્જન કરે તો આપણે એને શું કહેશું? તો કે એને કહેવામાં આવશે લિંગી પ્રજનન. ખ્યાલ આવ્યું? બે અલગ અલગ સજીવ અથવા બે અલગ અલગ કોષ પરસ્પર જોડાય નવા સજીવનું નિર્માણ કરે તો આપણે એને શું કહેશું? લિંગી પ્રજનન. પરંતુ એક જ કોષ અથવા એક જ સજીવ એ સમગ્ર દેહનું સર્જન કરે અથવા તો નવા સજીવનું સર્જન કરે તો આપણે એને અલિંગી પ્રજનન કહેશું. ખ્યાલ આવ્યું? તો આવા જે અલિંગી પ્રજનન છે એની અંદર ઉત્પન્ન થયેલી સંતતિ કેવી હોય? જનીનિક રીતે સમાન હોય. પહેલાં આપ્યું છે અલિંગી પ્રજનન વિશે કે અલિંગી પ્રજનનમાં એક જ કોષ છે એમાંથી નવા દેહનું સર્જન થાય છે એટલે મહદઅંશે એનું જનીન બંધારણ છે એ કેવું જળવાઈ રહે છે. અને જ્યારે જનીન બંધારણ જળવાઈ રહે છે ત્યારે આપણે નવી ઉત્પન્ન થનાર સંતતિ છે એ એના પિતૃની જનીનિક પ્રતિકૃતિ કહેવામાં આવે. કોપી કહી શકાય પ્રતિકૃતિ એટલે. અને એને આપણે ક્લોન કહેવાય છે. ક્લોનિંગ શબ્દ એની ઉપરથી જ આવ્યો કે જે જનીનિક રીતે સમાન છે એને આપણે શું કહેશું? ક્લોન. બરાબર છે. હવે પ્રોટિસ્ટા અને મોનેરા જેવા સજીવો શું કરશે? કોષ વિભાજનની ક્રિયા કરશે. તમે લોકો ધોરણ 11માં કોષ વિભાજન ભણી ગયા છો. એક કોષમાંથી તેના જેવા જ બીજા બે કોષ સર્જાય તો એને આપણે શું કહેશું? કોષ વિભાજન. બરાબર છે. આ જે કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ કોષ વિભાજનની પ્રક્રિયામાં ખાસ કરી જુદા જુદા પ્રકારના વિભાજન થાય. એની અંદર દ્વિભાજન થાય, બહુભાજન થાય, કલિકા સર્જન થાય. તમને એક પ્રક્રિયાઓ આકૃતિ સહિત સમજાવીશ. ધારો કે આપણે દ્વિભાજન પહેલું લઈએ તો દ્વિભાજન કે એક કોષમાંથી તેના જેવા જ બીજા બે કોષ બને. બરાબર. ઉદાહરણ છે ને એની અંદર અમીબા, પેરામેશિયમ. જો એવું નથી કે માત્ર આમાં જ થાય છે પણ ટેક્સ્ટ બુકે આપેલા ઉદાહરણ છે એટલા માટે. સપોઝ હું તમને એક ઉદાહરણ આપું. અમીબાની વાત કરીએ તો આ જે અમીબા છે એ અનિયમિત આકારનું હોય. હવે એની અંદર તમે જોશો તો શું હોય? આ કોષ કેન્દ્ર આવેલું હોય. હવે શું થાય તો કે આ કોષ કેન્દ્ર હોય ને એ પહેલાં એમાં ખાંચ ઉદ્ભવે અને વિભાજિત થાય. શરૂઆતમાં કોષરસ વિભાજન થતું નથી પરંતુ ત્યારબાદ શું થશે તો કે ત્યારબાદ કોષરસ વિભાજન પણ થાય, થવાની શરૂઆત થાય. બરાબર છે. અને જે કોષ કેન્દ્ર છે એ પણ એમ કહી શકાય કે ઓલમોસ્ટ બે ભાગોમાં વિભાજિત થાય અને છેવટે તમને એકમાંથી આવી રીતના બે બાળ અમીબા નિર્માણ પામતા જોવા મળે છે. આ જે સમગ્ર પ્રક્રિયા છે ને એને આપણે શું કહેશું? દ્વિભાજન. બરાબર છે. અને આમાં સમભાજન પ્રકારે વિભાજન થતું જોવા મળે છે. બરાબર છે. પછી ટેક્સ્ટ બુકે બહુભાજન કરી અને પોઈન્ટ નથી આપ્યો પણ આ અમીબા, પેરામેશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે એ બધામાં તમને બહુભાજન છે એ થતું જોવા મળે છે. એ પણ તમને સમજાવું છું આકૃતિ સાથે. જુઓ, બોર્ડ ઉપર આવી નાની મોટી જે કાંઈ આકૃતિ દોરી હોય ને એ તમારે ધ્યાનમાં લઈ જ લેવાની છે. બરાબર છે. અને તમારી ટેક્સ્ટ બુક છે એ સ્પાઇરલ કરેલી હોય તો એના જ પેજમાં નોંધી લેવાની છે. બરાબર છે. હંમેશા વિડીયોને પોઝ કરો, પોઝ કરી અને તરત જ એ આકૃતિ દોરી લ્યો. બરાબર છે. એટલે હવે હું તમને સમજાવું બહુભાજન. આપણે અમીબામાં જ સમજશું એટલે તમને ખ્યાલ આવે. બરાબર. આ ધારો કે અમીબા છે. હવે એમાં રહેલું કોષ કેન્દ્ર છે. રેડી? થાય છે શું
કે એના કોષ કેન્દ્ર છે ને એનું અનેક વખત વિભાજન થાય, એટલું સમજો. આમ બરાબર, કોષરસ વિભાજન નથી જ થતું એમાં. પછી એમાં અસંખ્ય કોષ કેન્દ્રો નિર્માણ પામે, બાળ કોષ કેન્દ્રો કહી શકાય. હવે અસંખ્ય કોષ કેન્દ્રો પછી કોષરસ વિભાજન થાય ને ત્યારે આ જે બાળ કોષ કેન્દ્રો છે એની ફરતે કોષરસ ગોઠવાય, એક કોષીય અને એક કોષ કેન્દ્રીય. જોજો, એક કોષીય અને એક કોષ કેન્દ્રીય એવી સંતતિઓ નિર્માણ થાય ને પછી તો કે એનું ઉપલું આવરણ તૂટી જાય. એ ઉપલું આવરણ તૂટી જાય ને એમાંથી આ એક કોષીય અને કોષ કેન્દ્રીય એવી સંતતિ બહાર પડે. આને આપણે શું કહેશું? બહુભાજન. ખ્યાલ આવ્યો? એને આપણે શું કહેશું? બહુભાજન. ત્યારબાદ આપણે જોઈએ તો જે કોષ્ઠનની વાત આવે, જો અમીબા પેરામેસિયમમાં તો થાય જ, પ્લાઝ્મોડિયમ છે એની અંદર જીવનચક્રના નિશ્ચિત તબક્કે આવું થાય. પ્લાઝ્મોડિયમ એટલે મેલેરિયાનો જંતુ. હું તમને હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ એટલે માનવ સ્વાસ્થ્ય અને રોગોનું ચેપ્ટર છે ને એની અંદર જ્યારે મેલેરિયાનું આપણા શરીરમાં થતું જીવનચક્ર સમજાવીશ ત્યારે પણ આ બાબત કહીશ કે જો એમાં કોષ્ઠન થાય છે કે એમાં બહુભાજન કેવી રીતે થાય છે. બરાબર છે? અહીં હું તમને કોષ્ઠન સમજાવું છું કે કોષ્ઠનનું બીજું નામ છે બીજાણુ નિર્માણ. એ કોષ્ઠનનું બીજું નામ છે. હવે સામાન્ય રીતે તમને ખબર છે અમીબા કેવું છે? અનિયમિત આકારનું છે. પછી અમીબા છે ને પોતાના ખોટા પગોને પોતાની અંદર ખેંચી લે અને એક મજબૂત ત્રિસ્તરીય એવું આવરણ રચે છે. જુઓ, એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર. પછી અંદર રહેલા કોષ કેન્દ્રનું શું થાય? બહુભાજન થાય. તો એક, બે અને ત્રણ, આ ત્રિસ્તરીય મજબૂત આવરણ થઈ ગયું. આ કોષ્ઠન થયું કહેવાય. અને પછી છે ને એમાં જે બહુભાજન થાય અને એક કોષ કેન્દ્રીય એક કોષીય સંતતિ છે એ જે ઉદ્ભવે એને આપણે સૂક્ષ્મ અમીબા અથવા કુટ્ટપાદીય બીજાણુ કહેવાય. શું કહેવાય એને? કાં તો સૂક્ષ્મ અમીબા અથવા કુટ્ટપાદીય બીજાણુ. પછી એની જ્યારે અનુકૂળ વાતાવરણ મળે આવરણ તૂટે અને આવા કુટ્ટપાદીય બીજાણુઓ ઉપર બહુભાજનમાં થતું હતું એની જેમ જ એ મુક્ત થાય. આ સમગ્ર ક્રિયાને કોષ્ઠન અથવા તો બીજાણુ નિર્માણ કહેવાય. બરાબર છે? જુઓ બાળકો, આ આકૃતિ જે બોર્ડ ઉપરની છે, હવે જે પોઈન્ટ્સ આવે છે ને એ તમારે બહુ આકૃતિ આધારિત પ્રશ્નો હોય છે એટલે તમારે જ્યારે જ્યારે મેં બોર્ડ ઉપર આકૃતિ દોરાવેલી હોય એ ફરજિયાતપણે તમારી નોટ્સમાં દોરવાની છે. કેમ કે નહીતર શું થશે? તમારી સમજ છે એ અધૂરી રહેશે. અને આ 12 સાયન્સનો કોર્સ છે, બોર્ડમાં પણ અને નીટમાં પણ બેયમાં આપણી સમજ છે એ બહુ જરૂરી રહેશે. બરાબર છે? અને એટલા માટે થઈ અને આ તમારે ધ્યાનમાં રાખવાની બાબત છે.
કે આકૃતિ છે ને એ ઘણી મહત્વની હશે. મેં ધારો કે આમાં ટેક્સ્ટ બુકમાં આપેલા જે શબ્દો છે એને પણ આકૃતિમાં પરિવર્તિત કરીને તમને સમજાવેલા છે કે જેથી કરીને એક્ઝેક્ટલી આ તબક્કાઓ શું છે. તમને ખાલી કોષ્ટન કે બીજાણુ નિર્માણ શબ્દ આવે તો એ માત્ર ગોખવાની વાત આવે, સમજી ગયા. પરંતુ જો તમે આ આકૃતિની સાથે એને શીખશો તો તમારા માટે એ ખૂબ જ મહત્વનું રહેશે. બરાબર છે. એટલા માટે કેમ કે જો ગઈકાલના ન્યૂઝ એવું કહે છે કે 15મી ઓગસ્ટ સુધી સ્કૂલ ચાલુ થવાની નથી, તો એનો મતલબ એ થાય કે હજી આપણે બરાબર આજે 14 તારીખ થઈ છે તો આવતા 2 મહિના હજી ઓનલાઈન ભણવાનું છે. બરાબર, આવતા 2 મહિના હજી પણ ઓનલાઈન ભણવાનું છે. અને એટલા માટે થઈ અને આપણા માટે પડકાર એ છે જ કે આ તૈયાર કરીએ. બરાબર છે. હા, આમાંથી તમને ક્યારેય કોઈ શબ્દ, કોઈ વાક્ય, કોઈ ન સમજાણું હોય તો તમે વોટ્સએપ કરી અને પૂછી જ શકો છો. બરાબર છે. પરંતુ એમ કહેવાય કે તમારે આને ધ્યાનમાં લેવાનું છે, આકૃતિઓ દોરવાની છે, આ બધું કરવાનું છે. બરાબર છે. ત્યારબાદ તમને કહું કે અલિંગી બીજાણુઓ દ્વારા આપણે જુદા જુદા પ્રકારના બીજાણુનું નિર્માણ અને કલિકા સર્જન, આ બંને જે છે એની આપણે વાત કરી શકીએ. ધારો કે કલિકા સર્જન કહું તો પહેલાં કલિકા સર્જન લઈએ, પછી બીજાણુની વાત કરીએ. ઓકે. કલિકા સર્જનમાં પ્રાણીઓમાં કલિકા સર્જન ખાસ કરી અને હાઇડ્રા જેવા જે કેટલાક પ્રાણીઓ હોય ને એના દેહ ઉપર કોષ વિભાજન થઈ અને ઉપસેલા કોષ સમૂહ વિસ્તાર સર્જાય. સમજી લો, ધારો કે કોઈ એવો ભાગ ઉપસી જાય તો એને આપણે શું કહેશું? ઉપસેલા કોષ સમૂહ વિસ્તાર કહેવાય. અને એને શું કહેશું? કલિકા અથવા બાહ્ય કલિકા, કેમ કે દેહની બહાર વિકસે છે એટલા માટે એને શું કહેશું? બાહ્ય કલિકા. અને પછી છે ને ધારો કે એમાં નાના મોટા આવી રીતે આમ સૂત્રાંગો પણ ઉદ્ભવે અને છેવટે શું થશે તો કે મૂળભૂત દેહથી છૂટું પડી અને સ્વતંત્ર બાળ પ્રાણી તરીકે વિકસે. તો આને હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવશે. પછી મીઠા પાણીની વાદળી સ્પોન્જીલા, ખારા પાણીની વાદળી સાયકોન, એમાં અંતઃકલિકા સર્જન એટલે જેમ્યુલ્સ કહેવામાં આવે. તમને જે આકૃતિ ટેક્સ્ટ બુકે આપેલી છે એમાં આ ધારો કે એમની છિદ્રિષ્ટ ગુહા છે, એમાં કોઈ કલિકાઓ સર્જાય છે અને આ બધી જે કલિકાઓ છે એને આપણે શું કહેશું? અંતઃકલિકા. અથવા જેમ્યુલ્સ. એ છે વાદળીમાં અંતઃકલિકા સર્જન, સ્પોન્જીલા કે સાયકોનમાં. તો આપણે એક બાહ્ય કલિકા સર્જન તે દેહની બાહ્ય સપાટી પર બને છે. આ શું થાય? દેહની અંદર જે કંઈ પોલાણ જેવું હોય એ પોલાણની અંદર ધારો કે કલિકા સર્જાય, ઉપસેલા કોષ સમૂહ વિસ્તાર સર્જાય અને પછી એમાંથી ધારો કે સ્વતંત્ર દેહ તરીકે વિકસે તો આપણે એને શું કહેશું? અંતઃકલિકા એટલે કે જેમ્યુલ્સ કહેવામાં આવે છે. બરાબર છે. એક હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન, વાદળીમાં અંતઃકલિકા સર્જન. આ વાત કરી આપણે કલિકા સર્જનની. પછી અલિંગી પ્રજનન હોય એમાં એક જ અલિંગી બીજાણુ છે એ નવા દેહનું સર્જન કરે તો આપણે એને શું કહેશું? તો કે એ બીજાણુ નિર્માણ દ્વારા થતું
અલિંગી પ્રજનન. બરાબર છે. ફૂગ અને લીલ, ફૂગ અને લીલ એની અંદર અલિંગી બીજાણુઓ છે એનું નિર્માણ થાય છે. બરાબર. આ અલિંગી બીજાણુઓ છે એ જો ચલિત હોય તો એને ચલ બીજાણુ, ઝૂસ્પોર્સ કહેવામાં આવે. બરાબર છે. પછી કેટલાકમાં ધારો કે કેટલાક અલિંગી બીજાણુઓ છે એ અચલિત છે. અચલિત હોય એને કણી બીજાણુ અથવા કોનિડિયા કહેવામાં આવે. અને એના ઉદાહરણની અંદર છે પેનિસિલિયમ. ફૂગ જે છે એની અંદર અલિંગી બીજાણુ આપ્યા છે અને એ અચલિત છે અને એને કણી બીજાણુ. તમને ટેક્સ્ટ બુકે તમે જોશો કે આકૃતિ આપેલી છે. બરાબર છે. અને એ આકૃતિ અનુસાર આવો એનો દેહ છે. એ ફૂગના જે કવક તંતુઓ છે એની ઉપર આ ટાઈપના કોનિડિયાસ છે એ આપેલા છે. આ કણી બીજાણુ કે આ બધા કણી બીજાણુ ધાનીધર કહેવાય. બરાબર. આ પ્રકારની આકૃતિ છે એ આપેલી આપણને જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ જો આપણે આગળ લેવા જઈએ તો એટલે તમારે ફૂગમાં આવતું હતું પ્રકણી બીજાણુ, ધાની બીજાણુ એટલે એસ્કોમાઇસિટિસ, બેસિડિયોમાઇસિટિસમાં એસ્કોસ્પોર્સ, બેસિડિયોસ્પોર્સ આ પ્રકારના બીજાણુઓ તમારે વર્ગીકરણ એટલે કે જે બાયોલોજીકલ ક્લાસિફિકેશન, જૈવિક વર્ગીકરણનું ચેપ્ટર નંબર 2 એની અંદર આ બધા શબ્દો છે એ તમારે આવી ગયા છે. બરાબર છે. હવે તમે ધોરણ 11માં વાનસ્પતિક પ્રજનન માટેના રૂપાંતરો છે એની ભણી જ ગયા છો. છતાં પણ અહીંયા હું તમને એ આકૃતિ દોરીને સમજાવીશ. બરાબર છે. અને જેના દ્વારા વનસ્પતિ છે એ અલિંગી પ્રજનન દર્શાવે તો એને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખાવશું. બરાબર છે. એવું નથી કે દરેક વખતે આવા બીજાણુઓ કે લિંગી કોષોનું નિર્માણ થાય, પણ કેટલાક વાનસ્પતિક ભાગો છે ધારો કે મૂળ, પ્રકાંડ અને પર્ણના, એમાંથી પણ નવા દેહનું સર્જન છે એ થતું જોવા મળે છે. અને એને આપણે શું કહેશું તો કે એ વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે. તમને ટેક્સ્ટ બુકે પણ કેટલીક આકૃતિઓ દર્શાવેલી છે અને એ સિવાય પણ હું તમને સમજાવીશ. ધારો કે પેલું તમને સમજાવું તો બટાટામાં ગ્રંથિલ, એના દ્વારા વાનસ્પતિક પ્રજનન. જુઓ, ધારો કે આ બટેટા છે. બટેટાની ઉપર જે ખાંચ હોય એ ખાંચ ઉપર કહેવાય કે આવી અસ્થાનિક કલિકા ઉદ્ભવે, જેને આપણે આંખ કહી શકાય. બરાબર છે. અને પછી એ જે આંખવાળો ભાગ હોય એ ધારો કે જમીનમાં વાવી દેવામાં આવે તો એ જે સૂક્ષ્મ સલકીપણ ધરાવતી આંખ હતી, ધારો કે આ જે છે એ રસહલકીપણો એ ધરાવતી આંખ હતી, એમાંથી ભૂમિગત શાખાઓ વિકસે અને એ ભૂમિગત શાખાની અગ્રકલિકા ખોરાકનો સંગ્રહ કરી અને નવા બટેટા બનાવે અને ગ્રંથિલ અથવા બટેટા કહેવાય. તો એણે એક બટેટામાંથી અનેક બટેટા બનાવ્યા તો એનું વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતર થયું કહેવાય. બરાબર છે. પછી ગાંઠા મૂળી, આદુ, હળદર, એમાં ગાંઠા મૂળી પ્રકાંડનો ભાગ છે. તમે
આદુ કે હળદરની આ ટાઈપની આકૃતિ જોઈ શકો છો. પછી એમાં આવી લીટી લીટી હોય, એ જે લીટી લીટી છે ને એની ગાંઠ છે, પ્રકારની ગાંઠ છે. બે ક્રમિક ગાંઠ વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય છે? આપણે અંતરગાંઠ કહેવાય છે. બે ક્રમિક ગાંઠ વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય? અંતરગાંઠ કહેવામાં આવે છે. બરાબર છે? એટલે ગાંઠ છે, અંતરગાંઠ છે. પછી આવું જે છે ને એ સલકીપણો વાળો ભાગ છે. બરાબર છે? અને આ સલકીપર્ણ છે, ઉખડી ગયેલી છાલ જેવું. બરાબર છે? આ ગાંઠ છે. ગાંઠ પણ છે, અસ્થાનિક મૂળ પણ છે, અને અસ્થાનિક મૂળ કહેવાય. અને એટલા માટે જેમાં ગાંઠ પ્લસ મૂળ બે છે એટલે એને ગાંઠા મૂળી કહેવાય. ધારો કે આદુ ને હળદર છે, એમાં આવો ભાગ છે તમે વાવી દો એટલે શું થશે? એમાંથી નવા દેહનું સર્જન થશે. બરાબર છે? પછી રામબાણ, એમાં પ્રકલિકા. જો રામબાણ છે ને એની અંદર એની પુષ્પીય કલિકા, આ રીતની આકૃતિ છે. એની જે પુષ્પીય કલિકા છે, રામબાણ છે ને એટલે કેતકી જે ગામડામાં કહેવાય છે, એની ટોચ ઉપર પુષ્પની કળી ઉદ્ભવે, લાલ કલરની આવી. એ કળી છે ને એ ખોરાકનો સંગ્રહ કરીને દળદાર ને માંસલ બને. બરાબર છે? પછી આ જે કળી છે એ ટોચ ઉપરથી ખરી પડે, જમીન ઉપર એને ભીની પચી જમીન મળે, નવા દેહનું સર્જન કરે. તો આ શું થયું? રામબાણની પ્રકલિકા થઈ. ખ્યાલ આવ્યો? પછી ભૂસ્તારી છે, ભૂસ્તારિકા છે, એ હું તમને સમજાવું. ભૂસ્તારી કેને કહેવાય? તો કે ઘાસ છે, ધારો કે ઘાસ. બરાબર? એના ભૂમિગત પ્રકાંડમાંથી કેટલીક જમીનની સમાંતરે પ્રસરેલી શાખા ઉદ્ભવે. એ પાતળી અને લાંબી આંતરગાંઠ ધરાવતી હોય. બરાબર છે? અને આવી પાતળી ને લાંબી આંતરગાંઠ ધરાવતી એનો ગાંઠનો ભાગ ફરી પાછો જમીનના સંપર્કમાં આવે, નવો છોડ બનાવે. આવી જે શાખા છે પાતળી અને લાંબી આંતરગાંઠ ધરાવતી, એને શું કહેવાય? ભૂસ્તારી. એમાં ઘાસ, અબૂટી, દૂર્વા, આ બધા એના ઉદાહરણમાં લઈ શકાય. બરાબર છે? પછી જો આપણે જોઈએ ભૂસ્તારિકા, ભૂસ્તારિકાની વાત આવે ત્યારે હું આ જે આકૃતિઓ છે એ દોરેલી છે એને જવા દઉં ને પછી નવી જે આકૃતિ છે એ ભૂસ્તારિકાની અને પાનફૂટીની ને એની દોરી લઈએ. બરાબર? ઓલી જે દોરેલી આકૃતિઓ જે છે તમારે પોઝ કરી અને દોરી લેવાની, ભૂલ્યા વગર. બરાબર છે? ધારો કે પાનફૂટી છે, એની પહેલા હું તમને ભૂસ્તારિકા, જલીય વનસ્પતિ ભૂસ્તારિકા, ગાંડીવેલ જેને કહેવાય, ટેરર ઓફ બેંગાલ કહેવામાં આવે. બરાબર? આ ભૂસ્તારિકાની અંદર એના પર્ણો મોટા મોટા હોય આવી રીતે, અને એની જે ભૂમિગત શાખા ન હોય પણ આ તો જલીય છે, તો પાણીની સપાટીને સમાંતર એવી જે શાખા છે કેવી છે? જાડી છે અને ટૂંકી આંતરગાંઠ ધરાવતી છે. આ રીતે. બરાબર? કે જે પાણીની સપાટી પર ઝડપથી છવાઈ જાય. આ પાણી છે આ બધું. બરાબર છે? એ પાણીની સપાટી પર ઝડપથી છવાઈ જાય અને શું કહેવાય? ભૂસ્તારિકા. શેમાં? તો કે વોટર હાયસિન્થ. તમે યાદ કરો કે આપણે ગાંડીવેલ વિશે સુપોષકતાકરણમાં એમાં ઉલ્લેખ કરી લીધો છે. બરાબર? આઇકોનિયાક રેસિપીસ, આ બધી એના ઉદાહરણમાં લઈ શકાય. બરાબર? પછી ભૂસ્તારી આવી ગઈ, ભૂસ્તારિકા આવી ગયું. વીરો, ફુદીનો છે, હંસરાજ છે, એની અંદર કેવું હોય કે એની અંદર એનું જે ભૂમિગત પ્રકાંડ છે એ ભૂમિગત પ્રકાંડમાંથી એવી શાખા વિકસે કે જે શાખા કમાન આકારે વળી અને જમીનના સંપર્કમાં આવે અને નવા છોડનું સર્જન કરે.
આવી કમાન આકારે વળેલી જે શાખા છે એને આપણે શું કહેશું? વીરો, કે જેના દ્વારા તે વાનસ્પતિક પ્રજનન કરે છે. કંદ કીધું છે, સુરણ હોય, સુરણ કંદ મૂળ ફળ પ્રકારનું કહેવાય. એમાં પણ એ ભૂમિગત પ્રકાંડ છે, વજ્રકંદ પ્રકારનું. એમાંથી અસ્થાનિક કલિકા ઉદ્ભવે નવા દેહનું સર્જન કરે છે. તો આ રીતે જોઈએ આપણે તો જુદા જુદા પ્રકારના જે અલિંગી પ્રજનન છે એને આપણે વનસ્પતિ પ્રસર્જકો કહીએ. સમજી ગયા? અને શું કહેશું આપણે? વનસ્પતિ પ્રસર્જકો કહેવામાં આવે છે, કે જેના દ્વારા આવું અલિંગી પ્રજનન છે એ થતું જોવા મળે છે. એ સિવાય અવખંડન એ પણ એમ કહેવાય કે અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે. તમે જોયું હતું પેરામેસિયમ પ્લેનેરિયા એ બધામાં શું થાય? ટુકડા થઈ જાય ને એ ટુકડા પછી ઘટતા ભાગો નિર્માણ કરી લઈએ તો એને આપણે શું કહેશું? અવખંડન. તો અવખંડન છે એ પણ અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે. બરાબર? તો આમ આ જે લિંગી અને અલિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એને આપણે અલિંગી પ્રજનનની પ્રક્રિયાને અહીં સુધી રાખીએ છીએ. બરાબર? આવતા લેક્ચરમાં એનાથી આગળ વધીશું પેજ નંબર 8 ઉપરથી. ઓકે, અહીં સુધી રાખીએ છીએ.